વાગરા પોલીસ સ્ટેશનના સારણ ગામમાં તારીખ 3/7/2025ના રોજ રાત્રિના સમયે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદીસીના ઘરમાંથી લગભગ 20,85,000 દાગીના તથા 10 લાખ રૂપિયા રોકડ મળી, એમ મળી 30,85,000ની ચોરી થયેલી હતી. જે ગુનાના કામે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LD ફુલતરિયા તથા LCB ભરૂચના ટીમ આ તપાસમાં હતી. એ દરમિયાન ભરૂચ LCB ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીપાભાઈ પલાસ, જે રહે આંબલી ખજુરિયા, ગરબાળા તાલુકો, જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે. જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો અને વાગરા પોલીસને સોંપેલો હતો. વાગરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથેના બીજા 3 ઈસમો આ ચોરીમાં સંડોવાયેલા હતા તથા આ જે ચોરીમાં ગયેલો મુદ્દાલ માલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો. ત્યારબાદ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LD ફુલતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ, એને પૂછપરછ કરતાં તેને આ જે ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ 190 ગ્રામની લગડી બનાવેલી હતી. જે લગડી વાગરા પોલીસે સદર તોમતદાર અનિલ સોની પાસેથી રિકવર કરેલ છે. આ વાગરા પોલીસે જે ઘરફોડમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રિકવર કરે છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.